નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક ચહેરો આપની સમક્ષ છે, નામ કહેવાની જરૂર નથી. પદ્મશ્રી મનોજ જોશી આપની સાથે અહીંયા ઉપસ્થિત છે. ઘણા બધા એમના મૂવી અને ગુજરાતીઓનું ગૌરવ કહેવાય. એક કોમેડી ફિલ્મ હોય ને બોલિવૂડની, એમાં મનોજ જોશી સરનો ચહેરો ના દેખાય ને તો જાણે જમવામાં પેલું મીઠું ના હોય, નમક ના હોય ને, જમવાનું કહું ફીકું લાગે. એવી કોમેડી ફિલ્મ પણ ફીકી લાગે એવું ગુજરાતીઓનું ગૌરવ. અને એમની જ અને આપણી જ માતૃભાષામાં એક નવી ફિલ્મ લઈને આવ્યા છે, ગોતી લો. મનોજ સરજી, અત્યારે ગોતી લો ફિલ્મ આવી રહી છે. ઘણી બધી કોમેડી ફિલ્મ આપે આપી છે બોલિવૂડમાં, અને ઘણા બધા એવા કેરેક્ટર્સ જે એ પિક્ચર આપણે 10 વખત 20 વખત 50 વખત જોઈએ ને તો એવું લાગે કે નહીં, પેલો સીન જ જોવો છે. એક આપનો ડાયલોગ હતો જેને કેટલાક મીમ્સ પર બન્યા છે, બોલી શકું છું? અરે બિંદાસ બોલો, મને બોલવા નહીં કહેતા. તમે ડાયલોગ બોલો. 150 રૂપિયા દેગા. હાય શાબાશ. એ બહુ ચાલ્યું હતું. તો પબ્લિકને ગુજરાત હેડલાઇન ન્યૂઝ તરફથી એ પણ વિનંતી છે કે આ જે ફિલ્મ છે એમાં એક મેસેજ પણ છે. હવે શું છે એ જાણવાની કોશિશ કરીશું. જી સર, શું કહેવા માગશો? જે પ્રકારે ગોતી લ્યો આ જે ફિલ્મ આવી રહી છે, ખાસ ઉદ્દેશ શું છે, શું મેસેજ છે આ ફિલ્મનો? ગોતી લો એ ફિલ્મનો મેસેજ એ છે, એની હેડલાઇન જ છે, એનું કેપ્શન છે, હેંગ થઈ ગયેલી આપણી લાઈફને રિચાર્જ કરવાનો ઓટીપી. એટલે ગોતી. ટાઈમ નથી મારી પાસે, આઈ એમ બિઝી. ફાલતુગીરીમાં એ બિઝી હશે, બરાબર છે, પણ એને પોતાના માણસો સાથે વાત કરવાનો ટાઈમ નથી. જે ઇન્સ્ટા કે ફેસબુક કે જેટલા છે આ બધા સોશિયલ મીડિયાઓ, એમાં કોઈ પરાયા માણસને માટે હૃદય દ્રવિત થતું હશે એનું, કે જે ફ્રેન્ડને મળ્યો જ નથી આખી જિંદગી. ઓકે, પણ એને જો તાવ હશે, એક કામ કર, તું સૂંઠને છે ને પાણીમાં ઓગાળી અને થોડોક મરી નાખી અને લવંગ ને ઇલાયચીનો કાઢો કર. અરે, અને જો પોતાની વાઈફ, પોતાની માં, પોતાની બેન ઘરમાં જો બીમાર હશે તો એની માટે આટલી ફુરસતથી વાત નહીં કરે. આ એક જસ્ટ એક મારું ઓબ્ઝર્વેશન હું કહું છું. એવું નથી કે દરેક માણસ એવું છે, પણ સોશિયલ મીડિયાની લાઈવમાં, લાઇક્સની લાઈવમાં, ગેજેટોની લાઈવમાં, ફોન અને રીલ્સની લાઈવમાં રિયલ લાઈફ જે છે એ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છે. અને રિયલ લાઈફનો જે રિયલ આનંદ છે એ લેવાનું ભૂલી ગયા છે. એ રિયલ લાઈફનો આનંદ શું છે એ કહેતી, એ ગોતવા માટે તમને મજબૂર કરશે એવી આ ફિલ્મ છે. બિલકુલ સર, અત્યારના જમાનામાં બાળકો પણ મોબાઈલનો યુઝ વધારે કરતા હોય છે, ફોનનો યુઝ, અને સાથે માતા પિતા પણ. એટલું જે રમતો હતી, લખોટી રમતા હતા, ભમેડા રમતા હતા, ખોખો રમતા હતા, એ તમામ જે રમત હતી એમાં એક્સરસાઇઝ પણ થતી હતી, એક્ટિવિટી હતી. કારણ કે લખોટી રમવા માટે પણ નીચે બેસવું પડે, ખોખો રમવા માટે દોડવું પડે, કૂદવું પડે, બેસવું પડે, ભમેડા માટે પણ એ જ તાકાત લગાવવી પડે. તો આ બધી જે રમત હતી એ લુપ્ત થઈ ગઈ છે. કદાચ એના જ કારણે આજની જે યુવા પેઢી છે એ સૌથી વધારે રોગોનો શિકાર થાય છે. નાની ઉંમરમાં ડાયાબિટીસ પણ થતો હોય છે. શું કહેવા માંગશો? જો મેદાની જે નાની નાની રમતો હતી ને, કે જે માટીમાં જઈને, માટી સાથેનો સંપર્ક હતો, ઉઠવું બેસવું, જેટલા છોકરાઓ રમતા હોય એ બધાનું ટીમવર્ક, એ બધા એકત્રિત રીતે આ રમતો રમતા હતા. અને શું છે કે શું આપણે શેરિંગની ભાવના હતી. એટલે ભાઈ આ તારું છે, આમાં એ ઝઘડો, જે સ્વીટ ઝઘડો હતો નાનપણનો, એ માણસને માણસ તરીકે એ પડતા આખડતા એ છોકરાઓ મોટા થઈ અને જીવનનો જે સંઘર્ષ છે એ પણ હસતા ખેલતા કરવા માટે થઈને આ બધી રમતો છે. આ માત્ર કઈ ભૂલાઈ ગયેલી રમતોને યાદ દેવડાવવા માટે નહીં, પણ આજે છોકરાઓ મેદાની કે આ પ્રકારની રમતો રમવા માટે બહાર જઈ જ નથી શકતા. ઓકે, એ જાય, એ માટીમાં રમે, પડે, આખડે, અને મિત્રો સાથે એ ટીમ સ્પિરિટ, એ ડિસિપ્લિન. ઓકે, કપડાં મેલા થયા, આવ્યો ઘરે, અરે અહીંયા જરા વાગ્યું. હવે તમે કેટલું સંરક્ષણ આપશો તમારા બચ્ચાને ઘરમાં? નહીં, બહાર નહીં જમવા જતો, આલે બેટા પ્લે સ્ટેશન ફલાણું ઢીકણું, ઠીક છે, તમારી આપણી પાસે બધા પાસે પૈસા છે, પણ એને તમે આ લાવીને આપશો, પણ એને મેદાની, એ તું આ ખોખો રમવા જા, કબડ્ડી રમવા જા, આ ગિલ્લી દંડા છે, આને ગિલ્લી દંડા કહેવાય. આ આપણી
શું કહેવાય આ મૂળિયું છે આપણું, તો ક્યાંક ને ક્યાંક એને ઓળખ તો કરાવડાવો એની સાથે વાત કરો. બીજું શું છે કે એક છોકરાઓ જ્યારે મોટા થાય છે ત્યારે એ છોકરાઓ પાસે પોતાનાઓ માટે ટાઈમ નથી, બાકી બધું કરવા માટે ટાઈમ છે, ગેજેટ માટે ટાઈમ છે, બધા માટે ટાઈમ છે, પોતાના માટે ટાઈમ નથી. તો પોતાના માણસો સાથે એક આનંદનો જે વિષય છે કે આનંદનો જે સમય છે એ કેવી રીતે વિતાવવો, એ શું કામ વિતાવવો જોઈએ, કારણ કે એ જ આનંદ છે, નાની નાની વસ્તુઓમાં જ આનંદ છે. બિલકુલ સાચું. બરાબર છે. તો એ આનંદ, એ આપણું મળ્યું, આપણું કલ્ચર, આપણું ગામ. આપણે ગમે એટલા ડનલપના ફાયરના ગાદલા પર, લાખ રૂપિયાના ગાદલા પર સૂઈ જતો હોઈશું, પણ જે અગાસી ઉપર ધાબે સુવાનો જે આનંદ છે, ઉપર એકદમ પ્રદૂષણ રહિત આપણને એક એક તારો દેખાય, એ દિવસો છોકરાઓને ખબર જ નથી. એના મા બાપને કદાચ ખબર હશે તો એને યાદ દેવડાવે, અને એ ગોતવાની વાત, આ બધી ગોતવાની વાત છે. બિલકુલ. આ છેલ્લી એક વાત છે, આપણું ગામ એવો શબ્દ આપણે એમના વાપર્યો. એના એ વાત પરથી યાદ આવ્યું કે એક વખત હું પોતે ખેડૂત છું, મારું પણ ગામ છે, હું ત્યાં ગયો હતો. મોબાઈલનું નેટવર્ક ત્યાં નહોતું આવતું, એટલે મોબાઈલ ઘરે મૂકીને અમે બધા ખેતરમાં ગયા હતા. અને એ સમયે જે 4-5 કલાક અમે ખેતરમાં બેઠા ત્યારે ખબર પડી કે દીકરી કેટલી મોટી થઈ ગઈ, ઉંમર કેવી રીતે ગઈ. હું પોતાની જાતને મળ્યો, મારા પરિવારવાળા, મારા માતા પિતા, એમના મનમાં શું ચાલી રહ્યું છે, મારી દીકરી સ્કૂલમાં શું ભણે છે, એના મનમાં શું ચાલી રહ્યું છે, આ તમામ જે માહોલ હતો એ માહોલ પોતે અનુભવ કર્યો. એટલે આ ગામની વાત હોય એના પરથી એ જ વાત છે. હેડલાઇન ન્યૂઝના માધ્યમથી સર શું મેસેજ આપશો આજના? ભાઈ, હેડલાઇન ન્યૂઝને ખૂબ ખૂબ શુભકામનાઓ, અને હેડલાઇનના દર્શકો હેડલાઇન જોતા રહે, અને જોતા જોતા અમારી ફિલ્મ ગોતીલો પણ જુઓ, પરિવાર સાથે જુઓ, તમારા વડીલો સાથે જુઓ, મિત્રો સાથે જુઓ, અને પોતાના બાળકો સાથે પણ જુઓ, જેમને પોતાનું મૂળ, પોતાની માટી, પોતાની માતા અને પોતાની માતૃભાષા, આ ત્રણેયનો આનંદ લો. ધન્યવાદ સર. નમસ્કાર મિત્રો, વડોદરાના આ મંચથી આજે એક એવો ઉદ્દેશ અને મેસેજ તમારા થકી પહોંચાડો છે. તમે જોઈ રહ્યા હશો મારી સાથે સમક્ષ આજે જે સન્માનિત રૂપી અને જે બહુજની માનથી જે સમાયા છે એવા આપણા ગુજરાતીનું ગૌરવ આપણા મનોજ જોશી. કલાના ક્ષેત્રમાં આપણે વાત કરીએ તો સંસ્કારી નગરી આપણી કલા ક્ષેત્ર છે, અને જેની અંદર આપણે અત્યારે મરાઠી, ગુજરાતી, હિન્દી જેવી ફિલ્મોના ઘણા કલાકારની વિગત રૂપ તમે જે ભૂમિકા નિભાવી છે મનોજભાઈ. મારો સવાલ એ છે કે અહીંયા લખ્યું છે હેંગ થઈ ગયેલા જીવનને રિચાર્જ કરવાનો ઓટીપી, જે એક માધ્યમ ગોતીલો ફિલ્મથી આજે આપણા દર્શક મિત્રો સુધી તમે જે ગુજરાતની અંદર પહોંચાડવા માંગો છો. તો આમાં મેં ટ્રેલર જોયું છે કે આજે જે રીતની વાત છે ફેમિલી માટેની, એમાં ખાસ કરીને હું એક વુમન માટેનો તમે શું મેસેજ પાસ ઓન કરશો કે જેવી રીતે દીકરા દીકરીઓ આજે ટેકનોલોજીથી કનેક્ટ થઈ ગયા છે અને આવનારો યુગ પણ ટેકનોલોજી છે, તો કઈ રીતે એક ઘરની સ્ત્રી પોતાના બાળકોને સાચવી શકે એના માટે તમે શું મેસેજ આપશો? હું એટલું જ કહીશ, એક સામાન્ય, જો ટેકનોલોજી આપણા માટે છે, ટેકનોલોજી આપણા માટે જન્મ લીધો છે, આપણે ટેકનોલોજી માટે જન્મ નથી લીધો. ટેકનોલોજી આપણી માટે સહાયરૂપ બને અને જરૂરી પણ છે, પણ એનું પ્રમાણભાન પણ રાખવું એ આપણા હાથમાં છે. અને મૂળ માં એ પહેલો ગુરુ છે, દીકરો હોય કે દીકરી હોય એનો. તો એ છોકરો કે છોકરી, દીકરો કે દીકરી રડતી હોય, ફટાક દઈને એને ચૂપ કરવા માટે જે મોબાઈલ પકડાવી દો છો, એ હું બધી માતાઓને કહીશ કે તમે મહેરબાની કરી એ છોકરું રડતું હોય ને એને મોબાઈલ નહીં પકડાવો. કારણ કે જો તમે એક વાત સમજો, આપણો મોબાઈલ જરાક ખોવાઈ જાય, એ મોબાઈલ જરાક હેંગ થઈ જાય, કંઈ થાય જ નહીં, મેસેજ ન જાય અને ટાઈપ પણ ન થાય, કેટલા વિચલિત થઈ જઈએ છે આપણે. એક નાની સરખી વસ્તુ, તો એ વસ્તુએ આપણું જીવન હેંગ કરી દીધું છે. તો એ હેંગ થઈ ગયેલા જીવનને કેવી રીતે રિચાર્જ કરવો, તો આપણે જ આપણા માણસો સાથે નિજાનંદ કરીએ, આનંદ માણીએ. આપણે પોતાના ગામ, પોતાના માણસો, પોતાના માતા પિતા,
કારણ કે પરિવાર જ છે જે છેક સુધી સાથે રહેશે. બીજું કોઈ આ મોબાઈલ નથી રહેવાનો, રીલ્સ નથી રહેવાના, ફ્રેન્ડ્સ પણ પરિસ્થિતિનું રૂપ બદલાશે, પણ પરિવાર જ છે ને પરિવારમાં બનતી નાની નાની વસ્તુઓ છે એ જ તમને સુખ આપશે. અને એટલે જ આ હેડલાઇન છે, હેંગ થઈ ગયેલા જીવનને રિચાર્જ કરવાનું ઓટીપી એટલે ગોતી લો. અને દેટ ઇઝ વાય હું કહીશ બધી જ માતાઓને બહેનોને કે ટેકનોલોજીનો વાપર કરો, પણ આપણું જીવન ખોવાઈ જાય ને હેંગ થઈ જાય એવો વાપર નહીં કરતા, એટલું જ કહીશ. એટલે એ સમજવા માટે ગોતી લો, જોઈ લે. ચોક્કસપણે. અને ખૂબ જ સરસ મેસેજ આપ્યો છે મનોજભાઈએ. તો આપણી સાથે આજ ફિલ્મના એક એવા કિરદાર કે જેને એક છબી બનાવી દીધી છે ગુજરાતમાં, માનવ રાવ, અને એમની સાથેની એક વાતચીત કે માનવ આપ હિન્દી મેં या ગુજરાતી મેં? ગુજરાતીમાં. ઓકે. તમને આ જે મૂવી તમે કરી એના માટેનું તમારું પહેલું જ્યારે તમે સ્ક્રિપ્ટ વાંચી તો તમને પહેલો વિચાર શું આવ્યો? તો સ્ક્રિપ્ટ તો ગુજરાતીમાં હતી એટલે મને વાંચતા નહોતું આવડ્યું, એટલે પહેલું એ જ વિચાર્યું કે મમ્મી પપ્પાને બતાડું, એ લોકો મને હેલ્પ કરશે, અને હું એવી રીતે આખી સ્ક્રિપ્ટ મેં શીખી. ઓકે. તો તમે નોન ગુજરાતી છો, રાઈટ? લીગલી નોટ ગુજરાતી પણ દિલથી ગુજરાતી. અરે વાહ. તો તમારી જે એજના જે બાળકો છે અને જે રીતના એમના ભવિષ્ય માટેની જે આપણે અત્યારે બધા પેરેન્ટ્સ તૈયારીઓ કરાવતા હોય, તો એ બાળકો માટે તમારી એજના જે છે એ લોકોને તમે શું મેસેજ આપવા માંગશો? કે આ મોબાઈલ છે ને બધાના મગજને થોડા આમ કરી દે છે, એટલે વિરોધ નથી કરતો મોબાઈલનો, પણ મોબાઈલને સાઈડમાં મૂકો થોડી વાર અને ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરો, ઘુમડો ફેરવો, લખોટી રમો, આપણી જૂની જૂની ગેમ્સ રમો, કે નવી નવી ગેમ્સ રમો, ડઝન્ટ ઇન્વોલ્વ ધ ગેજેટ્સ ને બધું. જસ્ટ એન્જોય ધ લાઈફ યુ હેવ. ફાઇન. તો આપણી પાસે આ હતા હેડલાઇન ન્યૂઝના માધ્યમથી આજે માનવરાવ સાથે ખૂબ જ સરસ વાતચીત કરવા મળી. અને એક હા, તમે બહારના છો અને ક્યાંથી આવો છો? એટલાન્ટા, અમેરિકા. અને તમે ગુજરાતી પરિવારથી બિલોંગ કરો છો? હા હા, ઘરમાં ગુજરાતી જ બોલાય. અચ્છા. અને કેટલો સમય થયો તમને ઇન્ડિયામાં આએ? સમય આઈ થિંક 3 અઠવાડિયા થઈ ગયા. સ્પેશિયલ આ મૂવી માટે આવ્યા છો? હા. અરે વાહ, ખૂબ જ. તો તમે જોયું કે ગુજરાતનું ગૌરવ વધારવા જો આપણા ગુજરાતીઓનું લોહી ત્યાં વિદેશોમાં પણ વસતું હોય અને ગુજરાત માટે કંઈક ગૌરવ વધારતું હોય, તો હું ચોક્કસપણે કહીશ એક દરેક પરિવારને કે આ ગોતી લો મૂવી ચોક્કસપણે તમે તમારા બાળકો સાથે જોવા માટે આવજો.